હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે આપણે જે વિડીયો લઈને આવ્યા છે, વિડીયોમાં જે ટોપિક છે એ ટોપિક છે નીટ ગુજરાતી મીડિયમ એન્જિન ટોપિક છે. મતલબ કે ઉષ્માગતિશાસ્ત્રવાળું જે ચેપ્ટર છે એની અંદર એક ટોપિક આવે છે. ઉષ્માગતિશાસ્ત્ર એટલે થર્મોડાયનેમિક્સ. એની અંદર એક ટોપિક છે એન્જિન. આ જે આપણે ચેનલની અંદર એક પ્લેલિસ્ટ બનાવેલું છે નીટ ગુજરાતી મીડિયમ, બરાબર છે. એની અંદર અત્યારે હાલમાં શરૂઆતમાં 11થના જેટલા પણ સૌથી મહત્વના ટોપિક છે, 11th સ્ટાન્ડર્ડ છે એના જે સૌથી મહત્વના ટોપિક છે ફિઝિક્સમાં, એના બધા જ ટોપિકના સૌથી પહેલાં નીટના 3 પ્રકારના વિડીયો હશે. પહેલો જે પાર્ટ 1 હશે, દરેક જેમ કે એન્જિનનો પાર્ટ 1 હશે, એમાં એનું થીસીસ હશે. થીસીસ એટલે શું કે થિયરી તમે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડમાં ભણેલા હશો, બરાબર છે. પરંતુ અહીંયા આગળ જે MCQમાં કામ આવશે એવા સૂત્રો અને એનું થીસીસ સમજાયેલું હશે. સેકન્ડ વિડીયોની અંદર અત્યાર સુધી 2013 થી લઈને 2019 સુધી જે નીટના ક્વેશ્ચન પૂછાયેલા હશે આ ટોપિકમાંથી એ હશે. થર્ડ નંબરની અંદર JEE છે એની અંદર જે પૂછાયેલા ટોપિક હશે એનું સોલ્યુશન હશે થર્ડ વિડીયોમાં. તો પાર્ટ 1 એન્જિન એ આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો સૌથી પહેલા એન્જિન છે. એન્જિન એના 2 પ્રકાર છે, બરાબર સાંભળજો. એક ઉષ્મા એન્જિન છે, બીજા નંબરની વસ્તુ છે રેફ્રિજરેટર અથવા તો એને કહેવાય હીટ એન્જિન કહેવાય, હીટ એન્જિન, બરાબર. હીટ પંપ પણ કહી શકાય. તો 2 પ્રકારના એન્જિન થાય. કયા? એક ઉષ્મા એન્જિન અને બીજા નંબરની વસ્તુ છે હીટ પંપ અથવા રેફ્રિજરેટર કહેવાય. તો સૌથી પહેલી ઉષ્મા એન્જિન શું છે એના વિશે આપણે ડિટેલમાં ભણીએ. મેઇન વસ્તુ એ છે કે આ ઉષ્મા એન્જિનનું તમને સૂત્ર આવડવું જોઈએ, બીજું બધું જવા દો, બરાબર છે. તો જે કામની વસ્તુ હશે એની ચર્ચા કરીશું, વધારે પડતી આપણે મગજમારી આમાં નહીં કરીએ. તો ઉષ્મા એન્જિન પહેલાં કઈ રીતે વર્ક કરે, ચલો એક ડેમો લઈ લઈએ. ધારો કે આપણું બાઇક છે, બરાબર છે. તો બાઇક કઈ રીતે પરફોર્મ કરે છે, તો સૌથી પહેલાં જે એનું એન્જિન છે, ઓકે, જે પિસ્ટન હશે, તો મતલબ કે કાર્યકારી પદાર્થ છે, એ કાર્ય કરે છે. તમને ખબર હશે કદાચ પેલું પિસ્ટન અપ ડાઉન થાય એટલે એની સાથે જે મતલબ જોડેલું હોય એ આ રીતે મોશન કરશે, એટલે જે વ્હીલ છે વ્હીલ એ ફરે છે. ઓકે, તો પિસ્ટન એક પ્રકારનો કાર્યકારી પદાર્થ છે એવું આપણે માની લઈએ, બરાબર છે. ઓકે, હવે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે શું કે આપણે સ્પાર્ક મતલબ કે જ્યારે મતલબ કે એક્સેલેટર આપીએ છીએ ત્યારે મતલબ કે એન્જિનમાં શું જશે, પેટ્રોલ, બરાબર છે. ઓકે, પછી આપણે ઇગ્નિશન દબાવીએ છીએ, એનો મતલબ કે દહન થાય છે અંદર. તો એન્જિન છે, એન્જિન એનું તાપમાન છે, તાપમાન એ વધશે, કેમ કે અંદર ઇગ્નિશન થાય છે, કમ્બશન થાય છે. ઓકે, તો એનું દહન થાય છે ટૂંકમાં. તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે એનું ટેમ્પરેચર T1 છે. એક વસ્તુ યાદ રાખજો, એન્જિન વાળો ટોપિક છે, એન્જિન વાળો ટોપિક, એમાં મગજમાં એક વસ્તુ ફિટ કરી નાખો, T1 હંમેશા મોટા હશે. T1 છે, T1 એ T2 કરતા હંમેશા મોટા હશે. અને 3 પદ હશે અહીંયા, Q1 હશે, Q2 હશે અને W હશે. એમાં સૌથી મોટા Q1 હશે, બરાબર છે. ઓકે, એનો મતલબ 1 નંબર છે સૌથી મોટું હશે, બરાબર છે. ટેમ્પરેચરમાં T1 સૌથી ગ્રેટર દેન હશે અને ઉષ્માની અંદર Q1 સૌથી ગ્રેટર દેન હશે. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. તો ધારો કે સમજી લો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે, આ કાર્યકારી પદાર્થ છે. હવે બાઇકની અંદર શું થશે, જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે ત્યાંથી એન્જિન છે, એન્જિન પેલું પિસ્ટન છે એ ઉર્જા લેશે. તો જે ઉર્જા લે છે Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે છે, બરાબર. ધારો કે સમજી લો કે 100 જૂલ ઉર્જા છે પેલા પેટ્રોલનું દહન થવાથી પેલા પિસ્ટનને મળે છે. હવે પિસ્ટન જે મતલબ ગતિ કરે છે એનાથી કાર્ય થાય છે. એટલે પિસ્ટન શું કરે છે, આ લીધેલી જે ઉર્જા છે, ઉષ્મા ઉર્જા, એના વડે કાર્ય કરે છે, W વર્ક કરે છે. ધારો કે માની લો કે આ વર્ક થાય છે 40 જૂલ વર્ક થાય છે, તો બાકી કેટલી રહી, 100 જૂલમાંથી 40 જૂલ કાર્ય કરવામાં વપરાઈ ગઈ, તો બાકી કેટલી રહી, 60 જૂલ. તો 60 જૂલ છે પેલા સાયલેન્સરમાંથી ઉષ્મા બહાર નીકળી જશે. તો જે બહાર નીકળે છે Q2 છે, બરાબર છે. અને સાયલેન્સરથી બહાર નીકળે છે એટલે વાતાવરણ છે એને ઠારણ અવસ્થા કહેવાય અને ઠારણ વ્યવસ્થા કહેવાય. અને મતલબ કે એનું ટેમ્પરેચર T2 લેવામાં આવે છે. T2 છે એ હંમેશા ઓછું હશે, સિમ્પલ છે. એન્જિનનું ટેમ્પરેચર છે એ અને વાતાવરણનું ટેમ્પરેચર, તેમાં વધારે કોણ હશે, એન્જિનનું ટેમ્પરેચર. વિશ્વાસ ના આવે તો ટચ કરી જોજો. ઓકે, તો એનો મતલબ એવો થયો કહેવાય કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એનો મતલબ કે એન્જિનમાંથી પિસ્ટન છે, પિસ્ટન એ પેટ્રોલના દહનથી Q1 જેટલી ઉષ્મા લે છે, W જેટલું કાર્ય કરે છે, Q2 જેટલું સાયલેન્સરમાંથી બહાર નીકળે છે. સિમ્પલ લેંગ્વેજમાં 100 જૂલ ઉષ્મા લીધી, 40 જૂલ મતલબ કાર્યમાં વપરાઈ અને 60 જૂલ છે સાયલેન્સરમાંથી બહાર નીકળી ગઈ. ઓકે, તો Q1 જેટલી મતલબ કે ઉષ્મા લે છે, W જેટલું વર્ક કરે છે, Q2 જેટલું બહાર કાઢે છે.
હવે એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર શું થાય? તો કાર્યક્ષમતાનું કોઈ પણ સૂત્ર હોય તો એમાં સૌથી મોટું પદ નીચે આવે, સૌથી મોટું પદ. તો આ ત્રણેયમાં સૌથી મોટું પદ કયું લાગે છે? સો સિમ્પલ, Q1 બરાબર છે. ઓકે, તો Q1 છે, Q1 એ સૌથી મોટું પદ છે, એનો મતલબ કે નીચે આવશે. અને કાર્યક્ષમતા, તો પહેલો શબ્દ છે કાર્ય, એટલે કાર્ય શબ્દ ઉપર આવે છે. તો શું આવે છે? W upon શું આવે છે? Q1 આવે છે. W upon Q1 એ કાર્યક્ષમતાનું સૂત્ર થઈ ગયું. દેખો કઈ રીતે યાદ રાખવાનું, ધ્યાન આપજો. કાર્યક્ષમતાનું સિમ્બોલ શું છે? ઈટા છે, બરાબર છે. ઓકે, કાર્યક્ષમતા, તો કાર્ય શબ્દ છે એટલે W ઉપર આવે છે અને નીચે આપણે સૌથી મોટું પદ આવે તો આમાં સૌથી મોટું પદ કયું હશે? Q1. એ આપણે સમજાવી દીધું છે. હવે તમને એક વસ્તુ કહું, બરાબર ધ્યાન આપજો. 100 જૂલ બરાબર શું કહેવાય? 60 પ્લસ 40 કહેવાય. 100 જૂલ બરાબર 60 પ્લસ 40 કહી શકાય. યસ. તો એનો મતલબ Q1 બરાબર શું કહેવાય? Q2 પ્લસ W કહેવાય. યસ. તો એનો મતલબ કે W બરાબર શું કહેવાય? Q1 માઇનસ Q2. સમજી ગયા છો? Q2 આ બાજુ આવી ગયા. તો એનો મતલબ કે W ની જગ્યાએ શું લખી શકાય? Q1 માઇનસ Q2. બોલો, કોઈ ડાઉટ છે? નહીં. હવે શું આવશે? આ Q1 ના અલગ અલગ આપી દો તો Q1 ના નીચે આપી એટલે 1 થઈ જશે. 1 માઇનસ Q2 બાય શું આવે છે? Q1. ચલો, આ વસ્તુ થઈ ગઈ કમ્પ્લીટ, બરાબર. તો કાર્યક્ષમતાનું સૂત્ર આવી ગયું, ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 બાય Q1. તો તમારા બે સૂત્રો યાદ રાખવાના છે. ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર એક્ઝામમાં યાદ ના આવે ઇન પ્રેશર, બરાબર છે, તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે કાર્યક્ષમતામાં કાર્ય શબ્દ ઉપર આવે. ઓકે, અને સૌથી મોટું પદ નીચે આવે. તો સૌથી મોટું પદ મેં કયું કીધું? 1 નંબર વાળું, એટલે Q1 નીચે આવે છે તો W upon Q1 આવે છે. સેકન્ડ નંબર, W ની જગ્યાએ શું લખી શકાય? Q1 માઇનસ Q2. અલગ અલગ આપી દો તો 1 માઇનસ Q2 બાય Q1. હવે એક વસ્તુ યાદ રાખજો, કાર્યક્ષમતા છે એ કોઈ પણની 100% છે ને એ પોસિબલ છે જ નહીં, એટલે ઈટા બરાબર 1 થઈ શકે નહીં. જો આ બંને સરખા, જેટલું શોષણ થાય છે એ બધું કાર્યમાં રૂપાંતર પામી જાય તો મતલબ સાયલેન્સરમાંથી સહેજ પણ ઉષ્મા બહાર જ ના આવે. તો આ તો બહુ સારામાં સારી વસ્તુ કહેવાય, પણ આ પોસિબલ છે નહીં. જેટલી ઉષ્માનું શોષણ થાય બધું કાર્યમાં રૂપાંતર પામી શકે નહીં. જો બંને એવું થાય તો બંનેની કિંમત સરખી આવે, બંને ઉડી જાય તો એક જવાબ આવે. 100 વડે ગુણી નાખો તો 100% કાર્યક્ષમતા થાય, પણ એ પોસિબલ છે નહીં. એનો મતલબ કે W બરાબર Q1 છે એ ક્યારેય પોસિબલ થઈ શકે નહીં, બરાબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો ટૂંકમાં ઉષ્મા એન્જિન ટોપિક છે એ આપણે અહીંયા પૂરો કર્યો. ફક્ત બે સૂત્રો યાદ રાખવાના છે. કાર્યક્ષમતાનું સૂત્ર W upon Q1 છે અને બીજા નંબરની વસ્તુ છે 1 માઇનસ Q2 બાય Q1 છે. ઓકે, આપણે ઉષ્મા એન્જિન પૂરું કર્યું. હવે એક બીજું એન્જિન છે હીટ પંપ અથવા તો પછી રેફ્રિજરેટર. આ હીટ એટલે ગરમી, ઉષ્મા, અને પંપ કરવું એટલે એનો મતલબ કે બહાર કાઢવું. તમે માની લો, તમે જે પણ રૂમમાં અત્યારે બેઠા છો એ રૂમનું ટેમ્પરેચર, દેખો અહીંયા આપણે એક ડેમો લઈએ. તમે જે રૂમની અંદર બેઠા છો એ રૂમનું ટેમ્પરેચર અત્યારે હાલમાં સમર છે તો અત્યારે હાલમાં ધારો કે માની લો કે 38 સેલ્સિયસ છે. ઓકે, વેરી ગુડ. બહારનું ટેમ્પરેચર એ માની લો કે 45 સેલ્સિયસ છે, બરાબર છે. ઓકે, તો આ બંને ટેમ્પરેચર છે. હવે તમારા રૂમનું ટેમ્પરેચર છે ઓછું છે એટલે એને T2 કહીએ, અહીં વધુ ટેમ્પરેચર છે બહારનું એટલે T1 કહીએ. અહીંયા તમે એક મતલબ કે એર કન્ડિશનર લગાવી દો છો, એસી, બરાબર છે. એર કન્ડિશનર તમે લગાવી દો છો, બરાબર, એસી લગાવી દો. હવે એસી કામ શું કરશે? સિમ્પલ વસ્તુ, અહીંથી ગરમી લઈને એ ઉષ્માને બહાર કાઢે છે. હવે નોર્મલી કુદરતનો નિયમ શું કહે છે કે ધારો કે સમજો આ એક સળિયો છે, આ બીજો સળિયો છે, આનું ટેમ્પરેચર 100 હોય અને આનું ટેમ્પરેચર ધારો કે સમજો, અથવા તો એક કામ કરે, અહીં જે લીધું છે કે આનું ટેમ્પરેચર 45 હોય અને આનું ટેમ્પરેચર 38 હોય, તો ઉષ્મા કઈ બાજુ જાય? મને નોર્મલી વિચારીને કહો. તો ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય. એટલે કુદરત એવું કહે છે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું આપમેળે વહન થાય. ઓકે, વેરી ગુડ. પણ આપણે તો નીચા તાપમાનમાંથી ઉષ્મા ઊંચા તાપમાન તરફ ફેંકવાનું છે, કેમ કે આપણને 38 સેલ્સિયસ ટેમ્પરેચર નહીં ગમતું, આપણે એમાંથી 24 કરવું છે, બરાબર છે. તો એનો મતલબ કે નીચા તાપમાનમાંથી ઉષ્મા છે એ ઊંચા તાપમાનમાં ફેંકવા માટે આપણે કોઈ પંપ મૂકવો પડશે.
પાણી ઉપરથી નીચે છે આપમેળે આવે, પણ નીચેથી ઉપર લઈ જવું હોય તો મોટર એટલે કે પંપ લગાવવો પડે. સેમ પોઝિશન હિયર કે નીચા તાપમાનવાળી વ્યવસ્થામાંથી ઉષ્મા બહાર ફેંકવા માટે એટલે કે ઊંચા તાપમાનવાળા પરિસરમાં ફેંકવા માટે તમારે એક એર કન્ડિશનર એટલે કે એને આપણે હીટ પંપ કહીશું, બરાબર છે, એટલે કહીશું. હવે માની લો કે આ જે એસી છે, આ એસી આપણું એર કન્ડિશનર, બરાબર છે, એવું આપણે માની લઈએ. હવે એર કન્ડિશનર એમ ચાલશે ના, એનો પ્લગ હશે, એને તમારે પેલા સોકેટમાં લગાવવો પડશે, સ્વિચ ચાલુ કરશો એટલે સ્વિચ ચાલુ કરશો એટલે એર કન્ડિશનર શું કરશે, તમારા મીટરમાંથી વીજળી લેશે એટલે કે વિદ્યુત ઉર્જા લેશે અને એના વડે પંખો ફરશે. એનો મતલબ કે શું, આપણે એર કન્ડિશનર પર કાર્ય કરીએ છીએ. આમાં એર કન્ડિશનર દ્વારા ને એર કન્ડિશનર પર કાર્ય કરે છે અને ઉર્જા આપીએ છીએ એટલે W જેટલું આપણે કાર્ય કરીએ છીએ. ઓકે, તો W જેટલી ઉર્જા એને આપી. ધારો કે માની લો કે તમે એને આપી છે 40 જૂલ ઉર્જા આપી છે. ઓકે, વેરી ગુડ, બરાબર છે. એટલે એસી નો પંખો ફર્યો, પેલો એસી નો ફેન છે ફરે છે, બરાબર. હવે એ રૂમમાંથી ઉષ્માનું શોષણ કરે છે. તો એ જે રૂમમાંથી ઉષ્માનું શોષણ કરે છે એટલે નીચું તાપમાન ધરાવતી વ્યવસ્થા, એટલે આપણો રૂમ છે, બરાબર. આ આપણું રૂમ છે, નીચું તાપમાન ધરાવતી વ્યવસ્થા છે. આ બોર્ડ છે, એર કન્ડિશનર છે એવું માની લો. તો મતલબ કે કાર્યકારી પદાર્થ છે, મેં સ્વિચ ચાલુ કરી એટલે એના ઉપર 40 જૂલ કાર્ય થયું વિદ્યુત ઉર્જા વડે, બરાબર છે. ઓકે, પંખો ફર્યો, અહીંથી ઉષ્માનું શોષણ થાય છે ધારો કે 60 જૂલ. વેરી ગુડ. તો 40 જૂલ છે વિદ્યુત ઉર્જા આપી અને 60 જૂલ એના વડે અહીંયા શોષણ થાય. તો બંને ભેગા થઈને કેટલા થયા, તો બંને ભેગા થઈને 100 જૂલ બને છે. તો 100 જૂલ છે એ પેલી બાજુ આપણે ઘરની બહાર મતલબ કે આ રૂમની બહાર આપણે એક્ઝોસ્ટર ફેન લગાવેલો છે, એમાંથી 100 જૂલ બહાર આવશે. કેમ 100 જૂલ બહાર આવે છે, 40 જૂલ વિદ્યુત ઉર્જા અને રૂમમાંથી ઉષ્મા ઉર્જા 60 જૂલ, બંને ભેગા થઈને બહાર કેટલી નીકળે છે, 100 જૂલ નીકળે છે. અને બહારનું તાપમાન વધુ છે એટલે ઊંચા તાપમાનવાળું પરિસર, પરિસર એટલે સરાઉન્ડિંગ, આજુબાજુનું વાતાવરણ કહી શકાય, બરાબર છે. ઓકે, બરાબર. હવે તો W જેટલું કાર્ય કર્યું, પહેલામાં કેવું હતું ઉષ્મા એન્જિનમાં કે W જેટલું કાર્ય થતું હતું, આમાં W જેટલું કાર્ય કરવાનું છે એસી પર. Q2 જેટલું શોષણ થાય છે અને બંને ભેગા થઈને એટલે કે Q1 બહાર નીકળે છે એટલે આમાં Q1 મોટું આવશે. તો આમાં શોષાતી ઉષ્મા કઈ આવે છે ખબર છે, Q2 આવે છે, ધ્યાન આપજો. હવે આની અંદર આ તમે ફંડા તો સમજી ગયા, બરાબર. દેખો ઊંચું તાપમાન છે એટલે T1 કીધું છે, આપણે રૂમનું તાપમાન નીચું છે એટલે T2 કીધેલું છે. રૂમમાંથી જે ઉષ્મા શોષાય છે Q2 છે, એસી ચાલુ કરવા માટે જે કાર્ય થાય છે W છે, બહાર નીકળે છે એક્ઝોસ્ટરમાં એ Q1 છે, બરાબર. હવે એનો આ એસી નો પરફોર્મન્સ ગુણાંક કહેવામાં આવે છે. પેલામાં કાર્યક્ષમતા હતી ને એ રીતે અહીંયા પરફોર્મન્સ ગુણાંક છે, પરફોર્મન્સ ગુણાંક છે, બરાબર છે. ઓકે, તો પરફોર્મન્સ ગુણાંક છે એ કઈ રીતે આવે છે જોઈએ, આલ્ફા. એમાં એક ટેકનિક યાદ રાખો, દેખો કયું એસી સારું કહેવાય. તો ધારો કે સમજો આપણે સ્વિચ ચાલુ કરીએ અને 40 જૂલ કાર્ય થાય વીજળી વડે અને સામે 80 જૂલ ગરમી શોષાઈ જાય. એક એસી એવું છે. બીજા એસીમાં 40 જૂલ મતલબ કે આપણે મતલબ કે કાર્ય કરાવીએ છીએ અને 40 જૂલ જ શોષણ થાય છે. તો આમાં સારું કયું કહેવાય, તો મારા અંદાજે સારું કહેવાય પેલું 80 જૂલનું શોષણ થાય છે એ, કેમ કે એમાં કુલિંગ જલ્દી થઈ જશે, રાઈટ. તો આમાં વ્યાખ્યા કઈ રીતે બનાવી છે પરફોર્મન્સ ગુણાંકની, સ્ટાઇલ સાથે યાદ રાખજો કે પેલું એસી નું જે અંદર ફેન ફરે છે એટલે ફેન આ રીતે ફરશે. એટલે ફેન ક્યારે ફરે, જ્યારે કાર્ય થાય ત્યારે. તો એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા, એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા, આવું યાદ રાખવાનું, એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા. તો એકમ શબ્દ આવે એટલે એ શબ્દ ક્યાં આવશે, નીચે. તો એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા, તો શોષાતી ઉષ્મા કઈ છે, Q2. તો એનો મતલબ Q2/W, બરાબર. દેખો અને ગોખશો તો ભૂલી જશો, પણ તમે કોઈ ટેકનિક થી યાદ રાખશો તો આ કદાચ યાદ રહી જશે. કઈ રીતે યાદ રાખવાનું છે, એકમ પંખો ફરે છે પેલા એસી નો, તેમાં કેટલી ઉષ્મા શોષાય છે, તો એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા. એનો બસ આટલો એક શબ્દ યાદ રાખજો, એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા. તો શોષાતી ઉષ્મા કઈ છે, Q2, અને કાર્ય કયું છે, W. તો Q2/W. હવે તમને ખબર જ છે W જગ્યાએ શું લખવાનું છે, Q1 - Q2. પેલામાં હતું એ જ છે, અહીંયા Q2 આવે છે તો આલ્ફા = આવું સૂત્ર બની જશે તમારું. હવે તમે કહેશો આનો અલગ અલગ આપી દો, આને અલગ અલગ ના અપાય કેમ કે છેદમાં માઇનસ છે એટલા માટે. એક બીજી વસ્તુ કહું તમને, આલ્ફાની કિંમત છે એ 1 કરતા મોટી હોઈ શકે. તમે કહેશો કઈ રીતે, દેખો સિમ્પલ, 40 જૂલ જેટલું કાર્ય કરાઈએ તો જરૂરી નથી કે 40 જૂલ જ મતલબ ઉષ્મા શોષણ થાય. 40 પણ થાય, 60 પણ થાય, 70 થાય, જેટલું વધારે થાય એટલું આપણા માટે ફાયદાકારક છે,
રાઈટ, એટલું ઓછા બિલે વધારે ઠંડક મળશે. તો એનો મતલબ ધારો કે 80 જૂલનું શોષણ થાય છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 80 ભાગ્યા 40 એટલે 2 આવે. એટલે આલ્ફાની કિંમત 1 કરતાં મોટી હોઈ શકે, પણ હા અનંત ના હોઈ શકે. અનંતનો મતલબ છે ઇન્ફિનિટિવ ના હોઈ શકે. તમે કહેશો એવું કઈ રીતે? એનું કારણ, ધારો કે હું સ્વિચ ચાલુ જ ના કરું એસીની, એટલે કાર્ય થતું જ નથી, અને એમને આપમેળે આ રૂમની ઉષ્મા છે, એટલે આપણું રૂમ છે નીચું તાપમાન છે પણ હજી નીચું કરવું છે, બરાબર, બહાર કરતા, તો એનો મતલબ કે આમાંથી આપમેળે એસી ઉષ્મા શોષણ કરીને બહાર ઠાલવી શકે. કહેવાનો મતલબ એવો છે કે એસી ચાલુ કર્યા વગર ઠંડક મળે તો ના મળે, એનો મતલબ કાર્ય થાય જ નહીં. એટલે કાર્ય બરાબર 0 હોય તો Q2 ની કિંમત કંઈક હોય, આ વસ્તુ પોસિબલ છે નહીં. નીચે 0 આવે તો ઇન્ફિનિટી બની જાય. એટલે આલ્ફાની કિંમત 1 કરતાં મોટી છે ખરી, 1 કરતાં મોટી હોઈ શકે, પણ આલ્ફા કંઈ અનંત ના હોઈ શકે, કેમ કે કાર્ય કર્યા વગર તો એસી ચાલુ જ નહીં થવાનું. તો ઇન શોર્ટ આ ટોપિકની અંદર ફક્ત એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. શું? એનું પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર. રેફ્રિજરેટર અથવા હીટ પંપનો પરફોર્મન્સ ગુણાંક શું છે? એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા. સ્ટાઇલ ચાલે, એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા, તો W નીચે શોષાતી ઉષ્મા એટલે Q2 છે, બરાબર છે, અને W ની જગ્યાએ શું આવે? Q1 માઇનસ Q2 કમ્પ્લીટ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q2 બાય W છે. અહીંયા આપણે આ રેફ્રિજરેટર વાળો ટોપિક પૂરો કરીએ. હવે આગળ પરફોર્મન્સ ગુણાંક છે એ અને કાર્યક્ષમતા બંનેને ભેગા કરી આપણે જોઈ લો. ઓકે, આપણે 2 એન્જિન પૂરા કર્યા. કયા કયા એન્જિન? ઉષ્મા એન્જિન છે, એક ઉષ્મા એન્જિન, અને બીજા નંબરની વસ્તુ કઈ છે? રેફ્રિજરેટર અથવા હીટ પંપ. હવે એક બીજી વસ્તુ છે આમાં, કાર્નોટ એન્જિન. કાર્નોટ એન્જિન શું છે? તો જે રેફ્રિજરેટર છે એ અને એક ઉષ્મા એન્જિન છે. તો ઉષ્મા એન્જિન વાળી તમે થિયરી જ્યારે ભણતા હશો ત્યારે તમને કદાચ ખબર હશે કે ઉષ્મા પહેલા ઉષ્માના કારણે મતલબ કે પેલો પંપ ઉપર જાય, પછી ઉષ્મા બધી બહાર નીકળી જાય, પછી પાછું નીચે આવી જાય. તો જે બહાર ઉષ્મા નીકળી જાય છે એટલે વ્યય વધારે થાય છે. તો ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા ઓછી હોય છે. તો એ કાર્યક્ષમતાને વધારવા માટે એક જે સૈદ્ધાંતિક એન્જિન બનાવવામાં આવ્યું હતું કાર્નોટ વૈજ્ઞાનિક દ્વારા. હકીકતમાં આને બોલાય કાર્નો બોલાવવામાં આવે છે, કાર્નો. તો એનો મતલબ કાર્નો નામના વૈજ્ઞાનિકે જે સૈદ્ધાંતિક એટલે મતલબ જે થિયરિકલ એન્જિન બનાવ્યું હતું એનું નામ છે કાર્નો એન્જિન છે. એની પ્રોસેસ વિશે આપણે થોડું ઘણું ઉપર છેલ્લું જોઈ લઈએ, જે પૂછાય એવી વસ્તુ છે. એક તો એનો ગ્રાફ આવે છે. એક વસ્તુ યાદ રાખવાનું, કાર્નો એન્જિન છે એમાં ચક્રીય પ્રક્રિયા થાય છે. કાર્નો એન્જિનમાં કઈ પ્રક્રિયા થાય? ચક્રીય. ઓકે, બીજા નંબરની વસ્તુ એનો મતલબ કે તમે આખું ગોળ રાઉન્ડ ફરીને જ્યાં હતા ત્યાં ત્યાં આવી જાવ પાછા. એમાં 2 સમતાપી પ્રક્રિયા થાય છે, 2 સમોષ્મી થાય છે, એટલે ટોટલ 4 પ્રક્રિયા છે. પહેલા સમતાપી વિસ્તરણ થાય, એટલે દેખો તાપમાન છે, તાપમાન અચળ છે, કદ બદલાશે અને P બદલાશે, પણ તાપમાન અચળ એટલે સમતાપી વિસ્તરણ. પછી સમોષ્મી વિસ્તરણ. સમોષ્મી વિસ્તરણનો મતલબ થાય ઉષ્માની લેવડ દેવડ નહીં થાય, ઉષ્માની આપલે 0 હશે પણ વિસ્તરણ થશે. ઓકે, એટલે ટેમ્પરેચર બદલાઈ ગયું એ સમય. પછી આવે છે સમતાપી સંકોચન. દેખો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, સમતાપી સંકોચન, અને પછી આવે છે સમોષ્મી સંકોચન. એનો મતલબ તાપમાન પાછું બદલાઈ ગયું, બરાબર છે. તો એનો મતલબ 2 સમતાપી વિસ્તરણ છે, 2 સમતાપી પ્રક્રિયા અને 2 સમોષ્મી પ્રક્રિયા. એક વિસ્તરણ, એક સંકોચન, એક વિસ્તરણ, એક સંકોચન. આટલો ગ્રાફ યાદ રાખજો. હવે મને એટલી વસ્તુ ખબર છે, કાર્નો એન્જિનમાં આપણને શીખવા શું મળ્યું? ઓનલી એક વસ્તુ જબરજસ્ત, Q1/Q2 is equal to T1/T2. તમે કહેશો આનો મતલબ શું? ઉષ્માનો ગુણોત્તર is equal to તાપમાનનો ગુણોત્તર. Q1/Q2 બરાબર T1/T2. જો તમે Q1/Q2 કરો તો T1/T2. ટૂંકમાં 2/1 2/1 આ વસ્તુ છે. પછી બીજી વસ્તુ કરીએ આપણે. ધારો કે વિયોગ કરીએ, છેદમાં વિયોગ કરીએ. વિયોગ એટલે કોઈની યાદમાં વિયોગ કરીએ નહીં કહેતો, કારણ વિયોગનો મતલબ એવો થાય માઇનસ, બાદબાકી કહેવાય. તો મતલબ કે અંશને એમ રાખીએ છીએ, અંશને એમ રાખીએ, પણ છેદમાં વિયોગ કરીએ તો મતલબ Q1 માઇનસ Q2, અને અહીંયા આવે છે T1 માઇનસ T2. આઈ થિંક ખબર પડી હશે. મેથ્સનું એક નાનકડું સ્ટેપ છે, આઈ થિંક સમજી ગયા છો. હવે આપણને જે કાર્નો એન્જિન છે એના ઉપરથી આ વસ્તુ શીખવા મળી. તો હવે તમે દેખો, ઉષ્મા એન્જિનનું જે સૂત્ર હતું કાર્યક્ષમતાનું, યાદ કરો, ઈટા બરાબર 1 માઇનસ Q2/Q1. તો Q2/Q1 ની જગ્યાએ શું લખાય? T2/T1, બરાબર છે. તો મતલબ કે 2 ફોર્મ્યુલા તૈયાર થઈ ગયા. 1 માઇનસ T2/T1 કાર્યક્ષમતાનું. હવે આપણે એક વાત કરીએ રેફ્રિજરેટરની વાત કરીએ. રેફ્રિજરેટરમાં તો પરફોર્મન્સ ગુણાંકને યાદ રાખવાની જરૂર જ નહીં, એક્શન છે. એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા.
એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા, બરાબર છે. તો જે એસી નો પંખો ફરે છે એટલે એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા Q2 છે. W ની જગ્યાએ શું લખાય? Q1 માઇનસ Q2. તો હવે તમે દેખો આ સ્ટેપ અને આ સ્ટેપ સરખા છે, તો આની જગ્યાએ શું લખી શકાય? T2 upon T1 માઇનસ T2. ટૂંકમાં મને એટલી ખબર પડી ગઈ, Q2 હોય ત્યાં T2 લખવાનું છે અને Q1 હોય ત્યાં T1 લખવાનું છે. ફિનિશ. તો એનો મતલબ કાર્યક્ષમતાના બે સૂત્રો થઈ ગયા આપણી પાસે, અને પરફોર્મન્સ ગુણાંકના પણ ટેમ્પરેચર વાળા અને ઉષ્માવાળા સૂત્રો થઈ ગયા. આ ટેમ્પરેચર વાળા સૂત્રો ખૂબ કામ આવશે, કેમ કે અત્યાર સુધી જે પ્રશ્નો પૂછાયેલા છે એ ઓલમોસ્ટ આના ઉપરથી વધારે પૂછાયા છે, એટલે ધ્યાન આપજો. હવે આપણે એક કામ કરીશું, આપણે ઈટા અને આલ્ફા વચ્ચેનો મારે રિલેશન લાવો છે. ઈટા અને આલ્ફા વચ્ચેનો રિલેશન લાવો છે. આટલી વસ્તુ જોઈ લો, પછી આપણે આગળ વધીએ. આલ્ફા અને ઈટા વચ્ચેનો રિલેશન બિટવીન આલ્ફા એન્ડ ઈટા, વર્ક એફિશિયન્સી એન્ડ પરફોર્મન્સ ફેક્ટર. તો મતલબ કે પરફોર્મન્સ ગુણાંક અને કાર્યક્ષમતા વચ્ચેનો સંબંધ શું છે સમજીએ શાંતિથી આપણે. સૌથી પહેલા મને એક વસ્તુ કહો, પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર તમને આવડે? આલ્ફાનું? યસ. એકમ કાર્ય દીઠ શોષાતી ઉષ્મા. તો એકમ કાર્ય એટલે W ની છે, શોષાતી ઉષ્મા Q2 આવે, બરાબર છે. આ રેફ્રિજરેટરની વાત કરી. કાર્યક્ષમતા છે ઉષ્મા એન્જિનની, એમાં શું આવે? કાર્યક્ષમતા. તો કાર્ય શબ્દ ઉપર આવે, સૌથી મોટું પદ નીચે આવે Q1. W ની જગ્યાએ શું લખાય? Q1 માઇનસ Q2, એ તો ખબર જ છે. Q1 અલગ અલગ આપી દો, 1 માઇનસ Q2 બાય Q1. કારનો એન્જિને શું કીધું? તો મતલબ કે કારનો એન્જિનમાં આપણને શું શીખવા મળ્યું હતું કે Q2 બાય Q1 નો ગુણોત્તર કેટલો થાય? T2 બાય T1. T2 બાય T1 ના બદલાય તો ઈટા પેલી બાજુ ફેંકી દો, તો T2 બાય T1 બરાબર શું થાય? 1 માઇનસ ઈટા. આટલી વસ્તુ સમજણ પડી જશે. વન્સ મોર ફરી એકવાર સમજાવી દો. ઈટા ઇઝ ઇક્વલ ટુ W અપોન Q1. કોઈ પ્રોબ્લેમ? કાર્યક્ષમતા કાર્ય શબ્દ ઉપર, સૌથી મોટું પદ નીચે. પછી W ની જગ્યાએ શું આવે? Q1 માઇનસ Q2. ઓકે, વેરી ગુડ. Q1 ને અલગ અલગ આપી દો તો 1 માઇનસ Q2 બાય Q1. કારનો એન્જિનમાં આપણે શું શીખ્યા? Q2 બાય Q1 ઇઝ ઇક્વલ ટુ T2 બાય T1. ઓકે, ચાલો, વેરી ગુડ. T2 બાય T1 ને આ બાજુ લઈ દો, ઈટા ને પેલી બાજુ ફેંકી દો તો 1 માઇનસ ઈટા થઈ જાય, બરાબર છે. હવે આલ્ફાનું જે સૂત્ર છે એમાં ઉપર નીચે Q1 વડે ભાગી નાખો. હવે જે W અપોન Q1 છે એની જગ્યાએ શું લખી શકાય? જુઓ, ઈટા. અને Q2 બાય Q1 છે એની જગ્યાએ શું લખાય? કારનો એન્જિન મુજબ T2 બાય T1. T2 બાય T1 ની જગ્યાએ શું લખી શકાય? 1 માઇનસ ઈટા. તો ફાઇનલી સૂત્ર we will get, બરાબર છે, કયું છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ઈટા અપોન ઈટા. તો આપણને એક સૂત્ર મતલબ જે ઓબ્ટેન જે મળ્યું છે, બરાબર છે, એ આવું કંઈક સૂત્ર છે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. કેમ કે તમને ઘણી વખત કાર્યક્ષમતા આપી હશે ને એવું કીધું હશે કે એનો પરફોર્મન્સ ગુણાંક કેટલો થાય, તો આ સૂત્ર ડાયરેક્ટ યાદ હોય તો ઘણું બધું ટાઈમ બચી જાય. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, તમારે એવું યાદ રાખવાનું કે આલ્ફા ને ઈટા ગુણાકારમાં થાય ને એ રીતે મૂકવાનું છે. તો ઈટા અહીંયા નીચે મૂકીએ તો ક્રોસ મલ્ટિપ્લિકેશન થાય તો ગુણાકાર બની જાય. ઓકે, અને અહીંયા શું છે? તો આપણને ખબર છે કે ઈટાની કિંમત છે 1 કરતા ઓછી હોય, એનો મતલબ એકમાંથી બાદ થઈ શકે, મતલબ એકમાંથી બાદ કરીશું તો 1 માઇનસ ઈટા. આવું તમે ખાલી ટેમ્પરરી યાદ રાખી શકો. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ઈટા અપોન ઈટા. તો ટૂંકમાં આ વિડીયો છે એની અંદર એન્જિન ટોપિક છે એનું પાર્ટ 1 એટલે કે એનું થીસીસ આપણે એકદમ પરફેક્ટ પૂરું કર્યું. આ એન્જિનનો જે પાર્ટ 2 હશે એમાં નીટના MCQ અને પાર્ટ 3 ની અંદર JEE ના MCQ આપણે ભણીશું. થેન્ક યુ ફોર વોચિંગ.